આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ₹120.02 કરોડનું બજેટ મંજૂર કરાયું. શિક્ષણ, સમાજ કલ્યાણ, ખેતીવાડી, બાંધકામ, કુદરતી આપત્તિ, રસ્તા સહિત ₹80.33 કરોડના ખર્ચ બાદ 39.94 કરોડનું પુરાણવાળું બજેટ રજૂ કરાયું. પારડી તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ દક્ષિશ પટેલના અધ્યક્ષસ્થાને આજ રોજ મળી હતી, જેમાં વર્ષ 2025-26 માટે સ્વભંડોળ સરકારી પ્રવૃત્તિ અને દેવા વિભાગ મળી કુલ ₹120.02 કરોડનું બજેટ રજૂ કરાયું હતું. રજૂ કરાયેલા બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટમાં કુલ ₹120.02 કરોડની આવક સામે ₹80.33 કરોડના ખર્ચ બાદ ₹39.94 કરોડનું પુરાંઠવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત દ્વારા વિવિધ ક્ષેત્રે નાણાંની જોગવાઈ પણ કરાઈ છે. બજેટમાં શિક્ષણ ક્ષેત્રે, સમાજ કલ્યાણ, ખેતીવાડી, બાંધકામ, કુદરતી આપત્તિ, રસ્તા, આદિવાસી તથા અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આવાસ, મરામત સહાય સહિતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ઉપપ્રમુખ ડિમ્પલબેન પટેલ, કારોબારી અધ્યક્ષ રાકેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય બળવંત ઉર્ફે બચ્ચુભાઈ પટેલ, સ્ટાફ મિત્રો, ચૂંટાયેલા સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વાપીમાં એસઓજી પોલીસે 10.800 કિલો ગાંજાનો જથ્થો સાથે એક મહિલા સહિત 8ની ધરપકડ કરી. આરોપીઓ ગાંજાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરતા હતા. ₹1.87 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. વાપી ચણોદમાં ગાંજાની હેરાફેરી કરતી મહિલા તેમજ 7 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કનવરાજ વાઘેલાની સૂચના મુજબ વલસાડ એસઓજી પીઆઈ એયુ રોઝના નેતૃત્વમાં ટીમે ગાંજાની હેરાફેરી કરતી એક મહિલાને તેના 7 મળતિયાઓને ઝડપી પાડ્યા હતા. મુખ્ય મહિલા આરોપી મંગલાબેન શ્રીવાસ્તવ, ઉંમર વર્ષ 35, મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢની રહેવાસી છે. તે હાલમાં વાપીના ચણોદ વિસ્તારમાં આવેલા શાંતિનગરમાં રહે છે. પોલીસની મળેલ બાતમીના આધારે 48 કલાક સુધી વોચ ગોઠવ્યા બાદ દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપીઓ પાસેથી 10.800 કિલોગ્રામ ગાંજાને વેચાણમાંથી મળેલા 29,050 રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. કુલ ₹1.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ ગાંજાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરતા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લામાં 135 હિસ્ટ્રી સીટરો સામે કાર્યવાહી કરવા પોલીસે મેગા પ્લાનિંગ હાથ ધર્યું. જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે કુલ 135 લોકો પૈકી 25 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા. રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ જિલ્લાના પોલીસ વડાને 100 કલાકનું અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું, જેનું કાઉન્ટડાઉન પૂર્ણ થતાં પોલીસ એક્શન મોડમાં આવી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ 135 હિસ્ટ્રી સીટરો સામે પણ કાર્યવાહી કરવા પોલીસે મેગા પ્લાનિંગ હાથ ધર્યું છે. રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ 100 કલાકમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસે પણ 135 લોકોની યાદી તૈયાર કરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ત્યારે વેરાવળ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધરી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે કુલ 135 લોકો પૈકી 25 લોકો માટે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તેમજ 40 જેટલા ગુનેગારો પહેલેથી જ પોલીસે પકડી જેલ હવાલે કરેલ છે. ઉપરાંત ગુસ્સીટોક, ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલમ તેમજ નવી BNS કલમ મુજબ પહેલેથી જ અમુક ગુનેગારોને જેલ હવાલે કરેલ છે. કોમ્બિંગ દરમિયાન આરોપીઓના ઘરની તપાસ કરી બેંક ખાતાની તપાસ તેમજ જામીન અંગે શું સ્થિતિ છે તેમની તપાસ હાથ ધરી છે. કોમ્બિંગ દરમિયાન 3 જેટલા ઘરમાંથી 5 હથિયારો પણ પોલીસે કબજે કર્યા છે. આ સિવાય પોલીસ દ્વારા સોશિયલ મીડિયા કોમ્બિંગ હાથ ધરી હથિયાર સાથે ફોટો મૂકવાના 40 કેસ કરવામાં આવ્યા છે. ઉપરાંત છેલ્લા 3 દિવસમાં ભાડુઆતના પણ 4 થી 5 કેસ કર્યા હોવાનું પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ.
રાજ્ય સરકારની સૂચના મુજબ અમે જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો છે એની યાદી ગઈકાલે બનાવી લીધી છે. આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ 135 જેટલા તત્વોની યાદી બની છે. એ ઉપરાંત જિલ્લામાં કારણ કે અમે છેલ્લા 3 વર્ષમાં 4 ગુજસીટો કરી છે, નવી BNS કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે, ગૌવંશના કેસો કર્યા છે. 40 જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે. આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ કોમ્બિંગ દરમિયાન આરોપીઓના ઘરો ચેક કરવામાં આવ્યા છે, એમના પ્રોપર્ટી, એમના લાઇટ બિલની શું સ્થિતિ છે, બેંક એકાઉન્ટ, જામીન અંગે કઈ પ્રશ્ન છે, જામીન ભંગ થયેલ છે કે કેમ, આ તમામ વિગતો ચેક કરવામાં આવી છે. અને આ કોમ્બિંગ દરમિયાન અમને 3 ઘરોમાંથી 5 જેટલા હથિયાર પણ મળ્યા છે. આખા જિલ્લામાં આ યાદી બની રહી છે. આમ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એકાદ વર્ષમાં 1200 જેટલા ડિમોલિશન કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા, અને એમાં પોલીસ અને વહીવટી તંત્રએ કામગીરી કરી છે. પણ તેમ છતાંય જે પણ આ યાદી છે, યાદી મુજબ જેને પણ પ્રોપર્ટી દેખાય છે, જે જણાઈ આવે છે, વેરીફાઈ કર્યા પછી કે જે ગેરકાયદેસર છે, એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ 135માંથી અમે 25 જેટલા અટકાયતી પગલાં લીધા છે, અને મેં કીધું એમ 40 જેટલા આરોપીઓ જેલમાં છે, એટલે એમની બાકીની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ. સાથે સાથે સોશિયલ મીડિયા કોમ્બિંગ છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ચાલે છે, અને એ દરમિયાન અમે 41 જેટલા કેસ સોશિયલ મીડિયામાં ફોટો મૂકીને હથિયારના જે છે એ સમગ્ર જિલ્લામાં કર્યા છે. છેલ્લા 3 દિવસમાં અમે ભાડુઆતના 4 થી 5 કેસ કર્યા છે કે જે લોકો વિધાઉટ ઇન્ફોર્મિંગ પોલીસ ભાડે મકાન લઈને રહે છે. અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓને પગલે જીપીસીબીએ કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો. અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCBએ કડક પગલાં લેવાના નિર્ણય કર્યો હતો. અંકલેશ્વર નોબલ માર્કેટના તાજેતરમાં એક પછી 8 ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારબાદ ત્રીજા દિવસે પણ 2 અલગ અલગ આગની ઘટનાઓ સામે આવી હતી. આ મામલે GPCBએ હવે ગેરકાયદેસર સ્ક્રેપનો નિકાલ કરનારા ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ સ્ક્રેપના ગોડાઉન માટે જમીન આપનારા માલિકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે, તેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ઓફિસર વિજય રાખોલિયાએ જણાવ્યું હતું. અંકલેશ્વરમાં જમીન ભાડે રાખીને ગેરકાયદેસર રીતે સ્ક્રેપના માર્કેટ અને ગોડાઉન ઊભા કરવામાં આવે છે. GPCBના રિજનલ ઓફિસર વિજય રાખોલિયાએ એમ પણ જણાવ્યું હતું કે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ ન કરવા માટે ઉદ્યોગોને સૂચના આપવામાં આવશે. જો કોઈ આવી પ્રવૃત્તિ કરતું જણાશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. અંકલેશ્વર પાનોલીમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ઔદ્યોગિક વેસ્ટ, પ્લાસ્ટિક બેરલ અને બેગોનો સંગ્રહ કરવામાં આવે છે. આ કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. વારંવાર બનતી આગની ઘટનાને કારણે પ્રદૂષણ ફેલાય છે. આ ગંભીર સમસ્યાની રાજ્ય સ્તરે નોંધ લેવાતા GPCBએ હાલ તો કડક વલણ અપનાવ્યું છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. હમણાં તાજેતરમાં જે પેલી ભંગાર સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી છે, એમાં આપણે એક પબ્લિક નોટિસ પણ જાહેર કરી છે, અને અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને તેના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે, અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલું છે. આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે, અને એમાં જો ચૂક થશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.